પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે શરૂ કરાશે નવી રેડિયોથેરાપી સેન્ટર. હવે અમદાવાદ સિવિલ મેડિસિટી ખાતે મળી રહેશે મગજ નર્વસ સિસ્ટમ સંબંધી રોગોની સારવાર. ગૃહમાં આરોગ્ય વિભાગની ચર્ચા દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. ન્યાયિક પ્રક્રિયાને વેગ આપવા રાજકોટ, સુરત અને વડોદરા નવી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલની કરાશે સ્થાપના. વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર. કાયદા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, છેલ્લા 1 વર્ષમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ મારફતે 18,41,000થી વધુ કેસોનો કરાયો નિકાલ. રાજ્યના 97% ગામડાઓના ખેડૂતોને મળી રહી છે દિવસે વીજળી. તો બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં વીજ સમસ્યાનું ટૂંક સમયમાં લવાશે નિરાકરણ. ઉર્જા મંત્રીએ કહ્યું, ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે અપાતી સબસિડીમાં છેલ્લા 2 દાયકામાં કરાયો 5 ગણો વધારો. વહીવટ કાર્યશૈલીને વધુ અસરકારક બનાવવા ગુજરાત વહીવટી સુધારણા પંચે સરકારને સોંપ્યો પ્રથમ અહેવાલ. સરકારી મિટિંગોને વધુ પરિણામલક્ષી બનાવવા પરિપત્ર સ્વરૂપે ગાઈડલાઈન બહાર પાડવાની કરાઈ ભલામણ. તો ફીડબેક આઈડિયાઝ બોક્સ સહિતની વ્યવસ્થા અપનાવવા પણ કર્યું સૂચન. રાજ્યસભામાં આપદા પ્રબંધન સંશોધન બિલ 2024 પસાર. ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાનો જવાબ આપતા કહ્યું, આ બિલમાં મેન્યુઅલ મોનિટરિંગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મોનિટરિંગ તરફ જવાનો પ્રસ્તાવ છે સમાવિષ્ટ. લોકસભામાં પસાર થયું બોઇલર વિધેયક 2024. આ બિલથી એમએસએમઈ સેક્ટર સહિત બોઇલર ઉપયોગકર્તાઓને થશે લાભ. વાણિજ્ય મંત્રીએ કહ્યું, બિલમાં બોઇલર સેફટી મુદ્દે નવી જોગવાઈઓ સમાવિષ્ટ. અમદાવાદ પૂર્વના ધારાસભ્યે કહ્યું, બોઇલર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષાને મળશે સુનિશ્ચિતતા. કસ્ટમ ડ્યુટીમાં તર્કસંગત ફેરફારથી દેશમાં વિનિર્માણ ક્ષેત્રને મળશે વેગ. નિકાસમાં પણ થશે વધારો. નાણાં બિલ 2025 પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામનનો જવાબ. તો નવું ઇન્કમટેક્સ બિલ વિશેષ સમિતિ પાસે મોકલવામાં આવ્યું હોવાનું જણાવતા નાણામંત્રી. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે રાહત મળવાના અણસાર. 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. આવતીકાલથી ગરમીમાં રાહત મળવાનું હવામાન વિભાગનું અનુમાન. અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. મેચને પગલે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ.